સુરતમાં આગામી બકરી ઈદના તહેવારને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે। શહેરમાં તહેવાર દરમિયાન થતી ગેરકાયદેસર પશુ કતલને રોકવા માટે ભાજપના કોર્પોરેટર હર્ષ મહેતા એ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કોર્પોરેટરે રજૂઆતમાં ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટના નિયમોના કડક અમલ સાથે ગેરકાયદેસર કતલ પર રોક લગાવવાની માંગ ઉઠાવી છે। સુરતના વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાએ મહાનગરપાલિકા કમિશનરને પાઠવેલા પત્રમાં ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે। પત્રમાં જણાવાયું છે કે બકરી ઈદના તહેવારના નામે કેટલાક લોકો નિયમોને અવગણી ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરી રહ્યા છે, જે કાયદાનું ઉલ્લંઘન છે। ખાસ કરીને બકરી સિવાયના ઉપયોગી પશુઓ જેમ કે ભેંસ અને ઊંટની કતલ કરવામાં આવતી હોવાના મુદ્દે કોર્પોરેટરે ચિંતા વ્યક્ત કરી છે। આજરોજ સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર શ્રીને સમસ્ત જૈન સમાજ તેમજ જૈન સમાજના ચૂંટાયેલા નવા કોર્પોરેટરો દ્વારા આજરોજ અમે કમિશનર શ્રીને આવેદન બકરી ઈદ નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એ આવેદનની અંદર અમે એ દર્શાવ્યું છે કે બકરી ઈદ નિમિત્તે બકરા સિવાય અન્ય જે જીવ પશુઓ છે, જેવા કે પાડા છે, ભેંસ છે અને ગૌ માતા છે, એવા પ્રાણીઓની કતલ નહીં થાય એવી બાબતને પૂરતું ધ્યાન રાખવું, એટલે કે કાયદા અને વ્યવસ્થાને ઉપરવટ નહીં જઈને અન્ય પ્રાણીઓની કતલ નહીં થાય એ બાબતનું અચૂક ધ્યાન રાખવું। સાથે સાથે અન્ય જે પ્રાણીઓ છે અને આ જે બકરા ઈદ છે, જે બકરને કતલ કરવામાં આવે છે તે જાહેરમાં નહીં થાય, એટલે કે એપાર્ટમેન્ટોની નીચે, સોસાયટીઓની નીચે કે ખુલ્લી જગ્યામાં નહીં થાય। સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યા કતલ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે એ જગ્યાની અંદર થાય એ બાબતનું પૂરતું ધ્યાન રાખે એવું આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ઉપરાંત પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પશુની કતલ કરતા પહેલા વેટરનરી અધિકારી તથા મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટીનું પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે, પરંતુ અનેક સ્થળોએ આ નિયમોનું પાલન થતું નથી। કોર્પોરેટરે માંગ કરી છે કે મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટી અને પશુ ચિકિત્સા વિભાગના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી કડક ચેકિંગ હાથ ધરવામાં આવે। આવતીકાલે બકરા ઈદ છે, એ અનુસંધાને અમે સુરત શહેરના તમામ જૈન નગરસેવકો સાથે મળીને અને અન્ય સંસ્થાના પદાધિકારીઓ સાથે મળીને આપણા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજન સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ તહેવાર નિમિત્તે જાહેરમાં કે કાયદાની ઉપરવટ જઈને કોઈ પણ એવું કૃત્ય ન થાય, એવું કતલ ન થાય, અન્ય કોઈ પશુને ન કતલ થાય, એને માટે અમે એમનું ધ્યાન દોર્યું છે। અને જે પણ એ લોકોનો તહેવાર છે અમને કોઈ એનો વાંધો નથી, પરંતુ કાયદાની ઉપરવટ જઈને કંઈ પણ એવું કૃત્ય ન કરે એને માટે ખાસ ધ્યાન દોર્યું છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે તંત્રએ આગોતરા પગલાં લેવા જરૂરી છે। હવે આ રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે।